ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓનું એસીપીડીસી ઉપર રાઉન્ડ 1 નું રિઝલ્ટ ફાઇનલી આવી ગયું છે. હવે આજના આ વિડિયોની અંદર હું તમને સમજાવવાનો છું કે હવે રાઉન્ડ 1 પછી તમારે શું કરવાનું છે અને આગળ રાઉન્ડ 2 માટેની પ્રોસેસ પણ શું થવાની છે. તો આખો વિડિયો શાંતિથી જોજો. તમારા દરેકે દરેક ડાઉટના સોલ્યુશન પણ મળી જશે અને આજે રાત્રે આપણે 8 વાગે એક લાઈવ સેશન પણ રાખવા માટે જઈ રહ્યા છીએ આપણી આ જ YouTube ચેનલ પ્રિયસર વિદ્યાપીઠની ઉપર. તો YouTube ચેનલ પર આવજો, લાઈવમાં પણ તમારા બધા જ સવાલોના જવાબ હું આપીશ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એડમિશન માટેના WhatsApp ગ્રુપ બનાવેલા છે, એમાં જોડાઈ જજો અને આ વિડીયો તમારા એ મિત્રોને શેર કરજો જે ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના હોય, કેમ કે માહિતી વિદ્યાર્થીઓ પાસે અપૂરતી હોય છે, જેમાં ઘણી બધી ભૂલો કરતા હોય છે. તો ખાસ કેમ કે પેરેન્ટ્સને પણ ઘણી બધી વસ્તુઓનો ખ્યાલ નથી હોતો, તમે શેર કરશો તો કોઈકનું ભવિષ્ય બની જશે. તો ખાસ તમારા જે પણ 10માના મિત્રો હતા, જે તમને ખબર છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના છે, એમના વિડીયો ખાસ શેર કરજો અને WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ જજો. સાથે સાથે ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરની તૈયારી તમે આપણા પ્લેટફોર્મથી કરી શકશો. આપણી એપ્લિકેશન છે પ્રિયસર વિદ્યાપીઠ, પ્લે સ્ટોર એપ સ્ટોરમાં છે, લોગિન કરી લો. એમાં ડિપ્લોમા ફર્સ્ટ યરમાં તમે જશો, તમારું જે પણ મીડિયમ હોય એના મીડિયમમાં તમે ક્લિક કરશો. સેમિસ્ટરમાં જવાનું એટલે તમને ફર્સ્ટ સેમિસ્ટરના બધા જ કોર્સ જોવા મળશે. કોમ્બો કોર્સિસ પણ છે, સિંગલ કોર્સિસ પણ છે અને બુકની પ્રાઇસમાં આપણે સરસ બનાવીએ છીએ. રાઉન્ડ 2 ની શરૂઆત થશે ત્યારથી આપણે બધાના સેશન પણ સ્ટાર્ટ કરી દેવાના છીએ. તો જરાય ચિંતા ના કરતા, રેકોર્ડિંગ તો અવેલેબલ જ છે. તમે ત્યાંથી પેમેન્ટ કરશો એટલે તરત રેકોર્ડિંગ તમારું સ્ટાર્ટ થઈ જશે અને ભણવાની શરૂઆત પણ તમારે કરી દેવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરના આપણી જોડે જોડાઈ ગયા છે. પછી ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લેવા ડીડી સેટની એક્ઝામ આવશે. એમાં પણ ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ આપણું જ છે. ટોપ 100 ને ટોપ 10 માં સૌથી વધારે વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મના જ છેલ્લા 3 વર્ષથી હોય છે. અને ડિગ્રીમાં પણ તમારે કોઈ ચિંતા નથી કરવાની. બધી જ વસ્તુ એક જ પ્લેટફોર્મથી છેલ્લે સુધી અમે તમને સાથ મળીને કરાવીએ છીએ. તો પરફેક્ટ જગ્યા છે, તમને કોઈ તકલીફ નહીં પડે. હવે એસીપીડીસી ની જે વેબસાઇટ હતી ત્યાંથી તમે અહીંયા જશો, ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન, ત્યાં ક્લિક કરશો, આઈડી પાસવર્ડ કેપ્ચ ડેટા નાખશો, ઓટીપી થી લોગિન કરશો. લોગિન કર્યા પછી ફરીથી કેપ્ચ ડેટા નાખીને આ સ્ક્રીન ઉપર તમે પહોંચી જશો અને અહીંયા તમારે જોવાનું છે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ. આ જે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું. સીટ એલોટમેન્ટ રિઝલ્ટ પર તમે ક્લિક કરશો એટલે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ અહીંયા ચેક કરજો. સીટ એલોટમેન્ટ રિઝલ્ટ તમને દેખાશે. હવે ખાસ સમજી લેજો તમને કેવી રીતે કેટલા ઓપ્શન દેખાશે. તો હું તમને અમુક વસ્તુઓ સમજાવું, શાંતિથી આખો વિડીયો જોજો. જે લોકો પહેલી વખત આવું ઓનલાઈન એડમિશનમાં આવતા હોય છે, એમને ઘણી બધી તકલીફ પડતી હોય છે, કોઈ ભૂલ તમે ના કરી બેસો, એ મારે તમને સમજાવવું, એ મારી જવાબદારી છે. તો શાંતિથી આ વિડીયો જુઓ. રાત્રે પણ તમારા જેટલા પણ ડાઉટ્સ હશે એ હું તમારા સોલ્વ કરીશ, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અથવા તો બીજો કોઈ પણ વિડીયો જોવાની પણ જરૂર નથી. હવે તમે સમજો, તમે જ્યારે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી કઈ સીટ છે તમને દેખાશે. તમે જોશો એટલે ઓટોમેટિક કમ્પ્લીટ થઈ જશે. પછી સીટ એક્સેપ્ટન્સ પેમેન્ટ ડિટેલ પર તમારે જવાનું છે. હવે કયા કેસમાં તમને ફીસ દેખાશે? તો જો ગવર્મેન્ટ કોલેજ હશે અને બોયઝ હશે તો તમને ફીસ દેખાશે. એ ફીસ તમે ભરો એટલે એક્સેપ્ટ થઈ ગયું. ગવર્મેન્ટ પ્રાઇવેટ કોલેજ હશે, એમાં બોયઝ હોય અથવા તો ગર્લ્સ હોય તો તમને ફીસ દેખાશે. તમે ફીસ ભરો છો એટલે ઓટોમેટિક તમારી સીટ એક્સેપ્ટ થઈ ગઈ, તમારી સીટ ડન થઈ ગઈ. અને પછી આવો એક લેટર જનરેટ થાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ એક્સેપ્ટન્સ લેટર, એ ડાઉનલોડ કરાવીને એની પ્રિન્ટ કઢાવીને રાખી દેવાનો. સોફ્ટ કોપી પણ રાખવાનો. આ લેટર ખાસ તમે ડાઉનલોડ કરાવીને રાખી દેજો. આ તમે જ્યાં સુધી ફીસ નહીં ભરો ત્યાં સુધી એ લેટર આવશે નહીં. આ પહેલી વસ્તુ. ફીસ તમે કયા દિવસ સુધી ભરી શકો હમણાં હું તમને વાત કરું છું, ટી ડેટ્સ બતાવું છું. હાલને હાલ ભરવી એવું કઈ જરૂરી નથી હોતી. 2 થી 3 દિવસ હશે હમણાં તમને ફીસ બતાવું છું. હવે જે બી વિદ્યાર્થી મિત્રોને TFWS માં લાગ્યું છે, મતલબ કોઈ ફીસ નથી, ગર્લ્સ છે અને ગવર્મેન્ટમાં લાગ્યું છે, બરાબર, ગર્લ્સ ને ગવર્મેન્ટમાં કોઈ ફીસ નથી હોતી, TFWS માં નથી, અને SC ST કેટેગરી છે જેમને ફ્રી શિપ કાર્ડ છે, તો એમને પણ કોઈ ફીસ નહીં હોય. એમને 2 ઓપ્શન બતાવતા હશે, એક્સેપ્ટ અને ડિક્લાઇન. એક્સેપ્ટ અને ડિક્લાઇન. તો એમાં તમારે એક્સેપ્ટ બટન ઉપર જ ક્લિક કરાય. એક્સેપ્ટ નો મતલબ શું છે? આ તમારું જે એડમિશન મળ્યું છે એ કન્ફર્મ, બરાબર. કેમ કે રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં તમારે જવું હોય તો તમે 100% જઈ શકો. ડિક્લાઇન કરો તોય જઈ શકો, એક્સેપ્ટ કરો તોય જઈ શકો. આમાં તમે ફીસ ભરો તોય જઈ શકો, ફીસ ના ભરો તોય જઈ શકો. પણ રાઉન્ડ 1 માં તમને જે સીટ મળી હોય એને તમારે બ્લોક કરી જ દેવાય, કરી જ દેવાય, કરી જ દેવાય. પછી જ રાઉન્ડ 2 માં જવાય. હમણાં હું તમને થોડાક નિયમો સમજાવું છું. રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 ના જવાના શું નિયમો છે એ હું હમણાં તમને સમજાવું છું, બરાબર. એટલે જેને કોઈ ફીસ નહીં હોય એને એક્સેપ્ટ ડિક્લાઇન દેખાડશે. 0 રૂપીસ ફીસ વાળા એક્સેપ્ટ કરે એટલે ડન. 0 રૂપિયા ભરવાના ના થાય, ખાલી એક્સેપ્ટ કરો એટલે ઓટોમેટિક ડન થઈ જાય, લેટર આવી જાય. ડિક્લાઇન કરો એટલે સીટ જતી રહે. ડિક્લાઇન ભૂલથી ના દબાવતા, ખાસ યાદ રાખજો. પ્લસ જ્યાં ફીસ ભરવાની હોય ત્યાં તમે ફીસ ભરો એટલે ઓટોમેટિક એક્સેપ્ટ થઈ જાય. એમને એક્સેપ્ટ કે ડિક્લાઇન નો ઓપ્શન નહીં દેખાય. આટલું તમે ખાસ યાદ રાખજો. હવે સીટ એક્સેપ્ટન્સ પેમેન્ટ ડિટેલ્સ ઉપર હું જાઉં છું. હવે જો
આ વિદ્યાર્થીને સીટ એક્સેપ્ટન્સ ફીસ પેમેન્ટ છે એ 500 રૂપિયાનું એને બતાવ્યું છે અને કઈ સીટ મળી છે આપણે એક વખત ચેક કરી લઈએ. બરાબર, એ વિદ્યાર્થીને આરસી ટેકનિકલ મળી છે, ચોઈસ નંબર પહેલી જ હતી, કોમ્પ્યુટર છે, બોય છે, એટલે ગવર્મેન્ટમાં એને 500 રૂપિયા ભરવાના આવ્યા. ગર્લ્સ હોત તો એક્સેપ્ટ કે ડિક્લાઇન દેખાડે. બરાબર, રેન્ક એનો અહીંયા લખેલો છે કે આ એનો રેન્ક હતો સ્ટેટ રેન્કનો. બરાબર, તો સીટ એક્સેપ્ટન્સ પેમેન્ટ ડિટેલ તો જો ને પહેલા ફોર્મની ફીસ ભરી હતી પ્લસ આજે 13 તારીખે એટલે સીટ એક્સેપ્ટન્સની ફી ભરી દીધી છે એટલે એનું આ થઈ ગયું છે. અને એનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ એક્સેપ્ટન્સ લેટર, આ લેટર તમારે ખાસ આખો ડાઉનલોડ કરી લેવાનો. ડાઉનલોડ લેટરમાંથી લેટર ડાઉનલોડ કરી લેજો. રાઉન્ડ 1 પતશે પછી આ લેટર તમે ડાઉનલોડ નહીં કરી શકો. તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે કી ડેટ્સ ઉપર નજર નાખીએ. બરાબર, આ પ્રોફાઇલને હું લોગ આઉટ કરી દઉં છું. બરાબર, બીજી કોઈ વસ્તુ આમાં છે નહીં. આ રાઉન્ડ 1 નું રિઝલ્ટ છે, હોમ પેજ ઉપર આપણે જતા રહીએ. બીજું હાલ તમારે કશું જ કરવાનું જરૂર નથી. રાઉન્ડ 2 માં જવાનું જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ કે રાઉન્ડ 2 માં તમારે કેવી રીતે જવાનું. અત્યાર પૂરતું આપણે આને લોગ આઉટ કરી દઈએ. ઠીક છે, આ વિન્ડોને આપણે ક્લોઝ કરી દઈએ. હવે આપણે કી ડેટ્સ ઉપર નજર નાખીએ. તો શું છે કી ડેટ્સ? અને રાઉન્ડ 1 નું જે કટ ઓફ છે હજી સુધી મુકાયું નથી, થોડી વારમાં મુકાઈ જશે એટલે એ બી હું તમને કહી દઈશ કે ભાઈ શું છે. ચલો કી ડેટ્સ ઉપર નજર નાખીએ. તો હું તમને બતાવું કે રિઝલ્ટ આજે આવવાનું હતું 13 તારીખે. આ પોઈન્ટ 7 નંબરનું રિઝલ્ટ આવી ગયું છે. હવે આગળ 13 તારીખથી 17 તારીખમાં તમે આ ફીસ ભરી શકો છો. એટલે એવું જરૂરી નથી કે આજે આજે ફી ભરવું. 13 તારીખે બી ફીસ ભરાય, 14 તારીખે ફી ભરાય, 15 ભરાય, 16 ભરાય, 17 ભરાય. પણ 17 તારીખ માટે બાકી નહીં રાખવું. 13, 14, 15, 16 માં ફીસ ભરી દેજો. પહેલો નિયમ. બીજો નિયમ, પછી 20 તારીખે વેકેન્સીનું લિસ્ટ બહાર પડશે. હવે આટલી સીટ વેકેન્ટ છે. ફરીથી રજીસ્ટ્રેશન જેના બાકી છે, જેને રાઉન્ડ 2 માં જવું એને ફરીથી રજીસ્ટ્રેશન ના કરાવવાનું ભાઈ. જેને રાઉન્ડ 1 માં કે આગળના રાઉન્ડમાં નહોતું કરાવ્યું, મતલબ એસીપીડીસી નું ફોર્મ જ નથી ભર્યું, એને કરાવવાનું, બાકી કોઈ નહીં કરાવવાનું. તો 21 તારીખથી 26 તારીખમાં ફરીથી ફોર્મ ભરાશે. તો તમારા કોઈ મિત્રો હોય જેને ફોર્મ ભર્યું જ નથી એસીપીડીસી નું, એમને ખાસ કહેજો ભાઈ ફોર્મ ભર દે. આપણે એનો વિડીયો બનાવ્યો છે. બરાબર, અને રિવાઇઝ મેરિટ લિસ્ટ આવશે 29 તારીખે બધાનું. જેને એક્ઝામ આપી હોય, ઇમ્પ્રુવમેન્ટ ના આપી હોય, બધાનું આવી જશે. જેમણે ઇમ્પ્રુવમેન્ટ આપી હશે, આગળ પહેલી વાર ફોર્મ ભરેલું છે, મોર રાઉન્ડ પહેલા રાઉન્ડમાં ભાગ લીધો છે, એમણે ફરીથી ફોર્મ નથી ભરવાનું. એમનું રિઝલ્ટ ઓટોમેટિકલી ગુજરાત બોર્ડ પાસેથી આવી જશે. કોઈક અપડેટ આવશે તો હું તમને જણાવીશ. બરાબર, તમારે ક્યાંય રિઝલ્ટ હાલ પૂરતું તો અપલોડ કરવાનું કંઈ આવ્યું નથી. અને પછી રાઉન્ડ 2 ચાલુ થશે. બરાબર, એકચ્યુઅલ એડમિશન પછી 29 તારીખથી 30 તારીખ, ત્યારે હું તમને શીખવાડીશ કે રાઉન્ડ 2 માં આપણે શું કરવું. ઠીક છે, તો હવે રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 ના થોડાક નિયમો તમને સમજાવી દઉં. જો રાઉન્ડ 1 ની અંદર મેં તમને કહી દીધું કે એક્સેપ્ટ અને ડિક્લાઇન નો ઓપ્શન કોને આવશે? જેને કોઈ ફીસ નથી ભરવાની એને આવશે. જેને ફીસ ભરવાની છે એ ફીસ ભરી દે એટલે તમારે એક્સેપ્ટ થઈ ગયું કહેવાય. ઠીક છે, ફીસ ભરવાની તારીખ હોય મેં તમને કહી દીધી. અને તમે જે ફીસ ભરો છો એ કોલેજની પહેલા સેમિસ્ટરની ફીસમાંથી માઇનસ થાય. તમે આગળ રાઉન્ડ 2 માં જાઓ છો, બીજી કોલેજ મળે છે, તો ફરીથી ફીસ ભરવાની ના આવે. આ ફીસ ત્યાં કેરી ફોરવર્ડ. બરાબર, આ ફીસ ત્યાં કેરી ફોરવર્ડ થશે. હવે રાઉન્ડ 1 માં માની લો એક વિદ્યાર્થી છે એ એક્સેપ્ટ કરીને આગળ વધે છે, એક્સેપ્ટ અથવા તો ફી આવે છે તો ફી ભરીને વધે છે, અને એક વિદ્યાર્થી એ નથી કરતો. બરાબર, તો બંને વિદ્યાર્થી રાઉન્ડ 2 માં તો જઈ જ શકે છે. બંને વિદ્યાર્થીઓ મિત્રો રાઉન્ડ 2 માં તો જઈ જ શકે છે. પણ આમાં ફાયદો કયો એ હું તમને સમજાવું. આમાં ફાયદો શેમાં થાય હું તમને સમજાવું. હવે માની લો રાઉન્ડ 2 જ્યારે ચાલુ થશે ત્યારે તમે નવેસરથી ચોઈસ ફિલિંગ કરી શકશો, બધું જ ફરીથી કરી શકશો, ઉપર નીચે કરી શકશો, નવી ચોઈસ એડ કરી શકશો, રિમૂવ કરી શકશો, બધું જ તમે કરી શકશો. માની લો કે આ એક વિદ્યાર્થી છે જેને રાઉન્ડ 1 ની અંદર 16 ચોઈસ ફિલિંગ કરી હતી અને એમાં એને 12મા નંબરની ચોઈસમાં મળી. એની ઈચ્છા તો હજી 1 થી 11 માં મને તો છે જ. તો 1 થી 11 એ ફરીથી ચોઈસ ફિલિંગ કરશે. બરાબર, એમાં કોઈ એડ કરવી હોય તો કરી શકે, 1 થી 11 માંથી કંઈક કાઢવી હોય તો કાઢી શકે. હવે જેને જે કોલેજ નાખી હતી એમાં એને ક્યાંક મળી ગયું તો ઓટોમેટિક આ વાળું એડમિશન એનું કેન્સલ થઈ જશે. એ ઓટોમેટિક જ હોય. આમાં ક્યાંક મળે એટલે કેન્સલ. પણ જો આમાં એને કંઈ મળતું નથી તો અહીંયા એને ફીસ ભરી હતી અથવા એક્સેપ્ટ કરી તો 0 રૂપીસમાં, તો એ તો સીટ એની રહેશે. એના ઉપર કોઈનો અધિકાર નથી. પણ જો અહીંયા ક્યાંક મળી ગયું તો આ ઓટોમેટિક કેન્સલ થઈ જાય. એટલે ખાસ રાઉન્ડ 2 માં એવી ચોઈસ ફિલિંગ તમારે કરવાની જેમાં તમારે રાઉન્ડ 1 ની સાપેક્ષે જવાની વધારે ઈચ્છા હોય. આ પહેલો નિયમ. હું રાત્રે ફરીથી તમારું મસ્ત સમજાવીશ. હવે એક વિદ્યાર્થી હતો જેને રાઉન્ડ 1 માં કન્ફર્મ કર્યા વગર રાઉન્ડ 2 માં ગયો, નવી ચોઈસ ફિલિંગ કરી. બરાબર, બધી જે નાખવી હતી અને એને અહીંયા ક્યાંય ના મળ્યું તો આઈ ગયું ઠન ગોપાલ. અહીંયા ક્યાંક મળે છે તો ઠીક છે. પ્લસ આ જે બી કોલેજ હતી એની જે બી બ્રાન્ચ હતી એ કોલેજની એ બ્રાન્ચમાં એને આગળ એક પણ રાઉન્ડમાં હવે એડમિશન મળશે નહીં. એ કોલેજની બીજી બ્રાન્ચમાં મળશે પણ તમે ડિક્લાઇન કરી તો એટલે હવે એ કોલેજની એ બ્રાન્ચ તમારા માટે ઓલવેઝ બંધ. ચલો અહીંયા નાખી દઉં તો પછી અહીંયા જ લઈ લેવું હતું. એટલે રાઉન્ડ 1 ની અંદર જે પણ મળ્યું છે એને બ્લોક કરીને આગળ વધવું એ જ સૌથી સારો નિયમ છે. આટલું અહીંયા મને ખબર પડે. ઠીક છે, તો સરસ રીતે તમારું રિઝલ્ટ જોઈ લો. કન્ફર્મ કરવાનું હોય, એક્સેપ્ટ ડિક્લાઇન કરવાનું, એક્સેપ્ટ કરી દો. ડિક્લાઇન ભૂલથી ના દબાવતા, અંડુ નહીં થાય. ફીસ ભરવાની હોય તો શાંતિથી 1-2 દિવસમાં નિર્ણય લઈને ફીસ ભરી દો એટલે કન્ફર્મ થઈ જાય. જે પણ વિદ્યાર્થીઓને રાઉન્ડ 2 માં જવું છે એમણે ઓફલાઈન ક્યાંય વેરિફિકેશન કરવા જવાની જરૂર નથી. ક્યાંય ડોક્યુમેન્ટ એક બી ઓરિજિનલ આપતા નહીં. ફોન આવે તોય નહીં. બરાબર, રાઉન્ડ 2 માં જવું એટલે રાઉન્ડ 1 ની કોલેજે કંઈ નહીં કરવાનું. હવે જેને રાઉન્ડ 1 માં જ મનગમતી કોલેજ મળી ગઈ છે તો એને પૂરું.
એસીપીડીસી ની પ્રોફાઇલ હવે ખોલવાની થતી નથી. કોલેજ જતા રહો 1-2 દિવસમાં, ડોક્યુમેન્ટ ઝેરોક્સ આપી દો, વેરિફિકેશન કરાવીને ભણવા ચાલુ. કોલેજ જ્યારે કે ત્યારે ભણવાનું ચાલુ કરી દેજો. ઠીક છે? સાંજે મળીએ છીએ 8 વાગે, વધારે માહિતી આપીશું. આ વિડીયો ખાસ મેક્સિમમ ફ્રેન્ડ્સને શેર કરી દો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને ખાસ જેટલા પણ મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઇબ કરજો. મેક્સિમમ ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરી દેજો. મળીએ છીએ રાત્રે લાઈવ સેશનમાં 8 વાગે. બાય બાય. ટેક કેર.